ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર એસટી ડિવિઝનના વર્કશોપની અંદર આજે ખાસ કરીને સત્યનારાયણ કથાનું આયોજન કરવામાં આવેલું હતું. ત્યાંના એસટીના ડ્રાઈવર અને કંડક્ટરે વિજ્ઞાનદાતાને માહિતી આપી કે ચાલુ દિવસની અંદર ચાલુ અવર્સની અંદર જમણવાર અને ધાર્મિક આયોજન કરવામાં આવેલું છે અને અમારી પાસે 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીનો ફંડ ફાળા પણ કરેલ છે. આવી બધી હકીકત ધ્યાનમાં લઈને અમે રૂબરૂ મુલાકાત કરી. અમરેલી વિભાગીય ડિવિઝનના મુખ્ય અધિકારી એમને આવેદનપત્ર આપ્યું અને એમને સ્વીકાર્યું પણ ખરું કે આ જે ધાર્મિક આયોજન છે એ વ્યક્તિગત આસ્થાનો વિષય છે અને જાહેર પબ્લિકના કામમાં અમે જોયું ત્યારે દરેક એસટીની બસોના કંડક્ટર ડ્રાઈવર ત્યાં ખાસ કરીને દર્શનાર્થ કરવા માટે ત્યાં તૈયારી કરવા માટે દરેક બસમાંથી 15-20 મિનિટ મોડા જતા હતા, ઉપાડતા હતા. આ બધું જોયું. હકીકતમાં લોકોની સેવા કરવી એ સાચી કથા છે. ધાર્મિક આયોજનની અંદર ઓન ડ્યુટી ચાલુ ફરજ આવે એ પણ જે બંધારણની વિરુદ્ધ છે અને ખાસ કરીને આ આયોજન છે એ કાયદા ભંગ કહેવાય અને મેં અમારી લાગણી ત્યાં ડીસીને પણ પહોંચાડેલી છે. તેમને પણ હકારાત્મક વલણ રાખ્યું છે અને કાયમી ધોરણે ભવિષ્યમાં આવું પુનરાવર્તન ન થાય. અમારો જરા પણ કથા બાબતનો વિરોધ નથી.